ગુડ મોર્નિંગ મિત્રો, બધાને થઈ ગઈ છે સવાર. જય શ્રી કૃષ્ણ, જય ઉમિયામાં, જય લક્ષ્મી નારાયણ. આજે ગીતા બનાવે છે નાસ્તામાં. શું પૂછી જોઈએ આપણે? શું બનાવે ગીતા નાસ્તામાં? વાહ, સવાર સવારમાં ઇડલી? નો હા, રેડી. તો હા, તો મિત્રો ઇડલી છે સવાર સવારમાં નાસ્તામાં. તો ચાલો બધાને ઇડલી સાંભાર ખાવા આવી જાવ. સુજીને દહીંમાં પલાળી તરત બનાવી નાખતા 5-10 મિનિટ રાખી બધાને ભાવે પોચી સરસ ઇન્સ્ટન્ટ ઇડલી. તો મિત્રો ચાલો આવી જાવ ખાવા. આવી જાવ. આ ગીતા બનાવી છે ચકાચક, ચાકા જામ. ગુડ મોર્નિંગ ઉમેશ, ઉઠી ગયો? જય શ્રી કૃષ્ણ. બા કરે છે માળા, મંદિર જઈ આવ્યા, ઉઠી ગયો છે. ચાલ, તારા માટે તારી મમ્મી સરપ્રાઈઝ બનાવી છે નાસ્તામાં. તો ચાલો મિત્રો આપણે કશું ચા પણ બની ગઈ છે આપણી ફૂલ તૈયારી. મિત્રો થઈ ગઈ એટલી તૈયાર, નાસ્તાનું તૈયારી સુમિત કરે છે. નાસ્તો થઈ ગયો તૈયાર ઓફિસ જવા માટે. તો ચાલો મિત્રો ઈડલી ખાવા. બેક ટુ માય ન્યુ વિડિયો ને આપણે થઈ ગયા છે ભેગા ને આજે મને થઈ ગઈ છે શરદી. સુમિતભાઈ આવી ગયો છે. ચાલો, મમ્મીએ મસ્ત ઈડલી બનાવી છે, ઈડલી ને સાંભાર ને દાળ ભાત બનાવ્યા છે. રે નહીં, દાળ ભાત કેમ નથી ખાતો? ઈડલી હોય એટલે રોટલી નો ખાવ. હા, એને દાળ ભાત એટલે ઈડલી તો બહુ જ ભાવે. આમ બધા જમી લીધું છે. સુમિતભાઈ તાર આવે છે. તમે શું ખાઓ? હાજમુલા ખાવી છે તાર દો ના, મારે નથી ખાવી. હાલો, આપણે જમી લીધું છે. સુમિતભાઈ તો જમે છે. હવે અમને શરદી થઈ ગઈ છે એટલે આજે થોડુંક મોડો વિડીયો ચાલુ કર્યો છે. બાકી કેવો કે સુમિતભાઈ સવારથી હતા મારા ત્યાં કરે જો સુરતી વાળા માણસો. તો ભલે આજનો દિવસ કેવો કે સવારથી હતા બહાર ના કામ તો ઓફિસ ડોક્યુમેન્ટ સબમિટ છે. ઓહો, કર્યા બસ આમને રેગ્યુલર. આ સવારમાં તો આમ ગળું એવું દુખતું હતું, છોલાતું હતું યાર. મજા ન આવતી. શરદી મારો 2-3 દિવસ કેવડાવે. તને થઈ ગઈ ને શરદી? મને શરદી નહોતી, ઉધરસ થઈ. હજી છે થોડી થોડી ઉધરસ. કાન આમ સુન થઈ ગયા. કેના શરદી તો હવે આપણે વળી પાસે થોડી વાર સુઈ જઈએ. બપોરના વાગી રહ્યા છે 1:15. મમ્મી મોબાઈલ જોશે. ઉજા હવે મળીએ તમને ઉઠીને બપોર પછી. ગાઈસ, હવે અહીંયા દીદી બનાવે છે. આ શું છે? ઈડલી 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 બિડલી. મમ્મી વાહ ભરું છું અંદર. અહીંયા ચડે છે. કેટલીક બનાવી? એક ડીશ બાર હતી કે આમાં નખાઈ ગઈ. ચખાડશો નહીં અમને? એટલી બધી ભાવે છે ઈડલી. થોડી થોડી ભાવે. એટલી બધી નહીં, દાળ જોયો ભેગી. દાળ નથી બની. લે બધું તાત્કાલિક ન હોય. દાળ તો ગરમ ગરમ મજા આવે. રે ગરમ છે થોડી ફૂકમાં. ખા આવું ન ખવાય. કેવું સ્મૂથ છે. નો આવે અવાજ. આમાં શું શું નાખવાનું? સુજી છે, દહીં છે, પાણી છે, નમક છે, તેલ છે, બસ.
થોડુંક દૂરથી આ ઈનો છે ના માટે આમાં નાખવા માટે ઈનો નાખ તમારે છે ને ઈનો નાખો ને એટલે આ ફૂલે સોફ્ટ બને આ જો આમ સોફ્ટ બને અહીંયા કઈ થાય હો ફાટશે બાટશે ને ઓહો તો કેટલીક ડીશો તમે બનાવો રોજની રોજની નથી બનાવતા અમારે ધંધો નથી આ તો મારો તો ધંધો જ છે ને આ અત્યારે ઈનો નાખો પણ ઈનો નાખવાથી શું થાય મને ઈ તો કયો કીધું તો ખરું ઇડલી સોફ્ટ બને ફૂલે ફૂલી તો એવી નથી પાપડ જેવી છે આને ફૂલેલી કહેવાય અચ્છા તમે કયો એમ બસ 1 2 3 4 રમાડે ને જા એને નથી રમવું મારા પાસે નથી રમવું એને હિંચકા ખાવે ને આ જોવું હોય ટીવી હવે આપણે શરદી થઈ ગઈ છે ને અહીંયા મમ્મી આ થઈ ગઈ જો તૈયાર હા છી કરે ફાઇનલી ગાઈઝ આટલી ડીશ ઉતરી ગઈ છે ને હજી આમાં એક જ બને કે બે બને બે બને પણ આપણે એક નીચે પાણી આપીએ ઓ આ લીંબુ નાખ્યું કેમ કાળી ના પડે ને ઓકે બીજું કઈ એકવાર આમ ખુલ્લી રાખીને અમારા વ્યુઅર્સ ને દેખાડો ખુલે એમ આખે આખી એમ ના ફૂલે ઢાંકવું પડે આપને તો કઈ આવડતું નથી ને હા તો હવે દીદી શું કરીશ બહાર રાખીએ ઠંડી કરવા માટે वो गिर जाएगी तो नहीं गिरेगी क्यों एक्सपीरियंस एक्सपीरियंस नहीं लगी हमारा जैसी पहली बार करो ખાલી અવાજ જ આવ્યો लागू केવું ખબર હે ખાલી અવાજ જ આવ્યો લે વળી હવે ગાઈસ મળીએ થોડીક વાર રહીને लागू हर के लिए लागू लागो એકલો પણ બને એ શું ધમકા એટલે એ વળી શું ધમકી નથી દેતી કૌરી એકલો મળ બને હવે આપણે મળીએ થોડીક વાર રહીને કાં ના એટલે કાન જ બના તો ગીતા થઈ ગઈ છે શરદી નાકમાંથી પડી જાય પાણી રોટલી બનાવી છે દાળ ભાત છે જા ચલાવી લેજો બાકી નીલી મગફળી છે દાળ ભાત છે ને ભગવાનના ધૂપબત્તી થઈ ગયા છે આ થોડુંક લેટ થયું સ્પાઈસી વિડીયો ખાવું લેવામાં. હોય શાક મને શું સ્પાઈસી ખાવું હોય સ્પાઈસી સ્વાદ જ ના ખાવ દેશે તો બસ સ્પાઈસ પીવો કે વગર સ્પાઈસ શું ખબર પડે સ્વાદ વગર શું ખબર તીખું લાગે તો મજા આવે એ એમાં તો મરચા નીલા ખાઈ લે લાલ મરચા એ ખાઈ લે હુકા મરચા તો શું ખાવું હોય તો ગીતાને આજે બહારનું ખાવાની ઈચ્છા થઈ છે પણ થોડીક મૂંઝાય સ્વાદ નથી આવતો એટલે વંશ તને શું ખાવું હોય બહારનું બારનું ગમે હાલશે મારી આ સેમ પોઝિશન બેયને શરદી થઈ ગઈ. મને સ્વાદ ન આવતો એટલે તો સ્વાદ ના આવે તો ખવાય જ નહીં એટલે તો ભૂખ લાગી સ્વાદ ન આવતો હા, તો એટલે જ સ્વાદ ના આવે તો નાન ને બોલી આપણે ચીઝ નો ને એવો પનીરનું શાક ખાવ ને ખાવાનો તડપ ઉપડી ગઈ વાત કરો તો આપણે ખાવાની ઈ ઈચ્છા હે બાકી તો બસ તમે જે કરો એ મિત્રો થઈ ગઈ છે શરદી મા દીકરા બે ને ખાવું છે બહારનું એ ખવાય ખવાય જ ને કોણ નો જ ખવાય ખવાય ના ખવાય આ ગાઈસ પણ સ્વાદ ના આવતો હોય તો ખાઈ કઈ મતલબ એ નથી ને એમ તીખું તીખું લાગે ને તો મજા આવે મોઢાને અમે અરે પણ સ્વાદ નથી આવતો અમે તમને હાઈવે ઉપર એક મસ્તની એક હોટલ ખુલી છે હમણાં જ 2 દિવસ જ આ બહાર થયા નથી જાવ બહુ એનું વખણાય છે ના મન બાર તો પાંચ ખુલી એ તો તને ક્યાંથી ખબર કે વખાણે સારું હોય અરે મીડિયામાં આવ્યું હતું વિડીયો બોલે ના વિડીયોમાં એને કઈ ખબર ન પડી જાય કે સારું અરે હોય યાર બધાએ 5 સ્ટાર રેટિંગ દીએ છે રેટિંગ બેટિંગ કાંઈ નહીં ઘરે બનાવો અત્યારે આ હે ને આવા દિવસોમાં ન ખવાય બહારનું ના શરદી હોય ઉધરસ હોય અત્યારે વાયરસ ઘણા તાવના ન ખવાય ન ખવાય તો મિત્રો સાચું કહેજો આમ ખવાય
ન ખવાય ને તમારી હારે રહેજો. ફાઇનલી ગાઈસ જો આપણે જઈએ છીએ નીચે ફટાકડા ફોડવા તો ચલો જઈએ યુ કે અહીંયા પોપ પોપ ફોડ્યા જો નથી આવતા એ કે આપણે જઈ રહીએ છીએ નીચે ક્યાં ગિફ્ટભાઈ ગયો નીચે ગયો ફાઇનલી ગાઈસ જો આપણે આવી ગયા છીએ નીચે ફટાકડા ફોડવાના બહાદુરભાઈ કા બોલ લે બોલ બોલ જાવા દે કીચુ ક્યાં બેસી જા કીચુ મમ્મી ક્યાં એ કીચુ તમને એક ફેર અહીંયા લાગી હતી નહીં કમરમાં લાગી હતી લોહી લોહી હાથ આખો એમ જોયું મેં હું થયું ધીનું કેટલા લોહી નીકળે એવી રીતના તૂટી ગયો તો જડબું ઉપાડી જાય ઓલા ઉમર ફાટી ગયો બોલે વાંચ નહીં અગરબત્તી અડાડી પણ આ ઓલા કરતા આમાં કઈ ભાવ જેવું કરીશ ચારા કરીશ કરીશ અને બે કર્યા લાગે કા ફટાકડો વિડિયો જીતુભાઈ એના વ્લોગ હતું નવું બનાવ્યું જાળવું નહીં જો હવે હું નામ તમે મહેનત કરી એટલું થયું નહીં ગાઈસ તમને આજનો વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ